જેવો આપણે બધા કાઢી લઈએ ત્યારે ચાલતું જે વધારામાં કે આગળનું ટોપું હટાવી લે તાંત્રિક બહુ બધી લઈ બધી દવાનો ઉપયોગ અચ્છા તાર શું જોઈએ મને કે પછી ફોન કરો હા વિગત મેં બોલું કે છેલ્લા મારે 1 મહિનાથી આ સાથે વાતચીત ચાલતી હતી આ લોકો પાસે આ લોકોના નામ બધું કાઢી એ તો હું તમને નહીં મારા મને તો નામ નહીં ખબર હોય મારે તમને રહેવાસી બી તો જોશે જી મીન્સ ડિટેલ્સ બધી બેસિક મને કશું નહીં આપણે કાગળ કરીશું આજે કામ બધું કરી રાખો એટલે કાગળ અને એવું હોય ને તો જો એમની લેવી હોય તો તમે આજનું નામ લઈ રાખો પછી તમે જ્યારે હજી ભાઈ આ વસ્તુ કર્યું તો જોઈશું બસ બેનમાં મદારી પાસે es así, ¿por qué volar? 10 segundos. છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી. અમુક ઇસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પાણી કુતરા એટલે કે જીએસબીસીમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં. તો એ લોકો મારી પાસે આવેલા એમને ખબર નહીં કે હું વોલેન્ટિયર છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે કાંટા શેર્યું કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આ લોકો કરતા હોય છે. એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કેવી રીતે આપવાની છે. તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને 10 લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવા હતા. એટલે કે અમદાવાદ કોઈ ગામ છે બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે પણ અમદાવાદથી એ લોકોને મેં 5 ઇસમોને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા શેર્યું કે ઉંદર જે કહેવામાં આવે છે વન્ય પ્રાણીમાં આવે છે શેડ્યુલ 2માં આવે છે એ મને બતાવ્યું. એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી, મારા જીએસપીસીના અમારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી. અને આજે 5 ઇસમ જે છે એઓને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે. હાલ ફોરેસ્ટ ખાતું એના વિશે તપાસ કરી રહી છે કે અગાઉ આવા ઉંદર કેટલા વેચ્યા છે, કોને કોને લોકોએ ઉલ્લુ બનાવ્યા છે, તાંત્રિક વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે એ સંપૂર્ણ તપાસ સાવલીના ફોરેસ્ટ ઓફિસર જે કિંજલ મેડમ છે એ હાલ કરી રહ્યા છે.